નમસ્કાર, કાજટાંગ સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા દલિતો માટે કામ કરતી સંસ્થા અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાંથી નિગમના રાજકોટ સ્થિત ડિરેક્ટર અનિલભાઈ મકવાણાના પ્રયાસોથી નાના પાયાના ધંધા જેવા કે કરિયાણાની દુકાન, પંચરની દુકાન, બ્યુટી પાર્લર, એમ્બ્રોઇડરી, વિડીયો શૂટિંગ, કાપડની ફેરી સહિતના ધંધાઓ માટેની મહિલા સમૃદ્ધ માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સની યોજના કે જેમાં રાજકોટ અને જિલ્લાના કુલ 35 લાભાર્થી ભાઈ બહેનો માટે ₹19,04,150 રૂપિયાના ચેકોનું વિતરણ કરાયું હતું. डॉक्टर बाबा साहेब आंबेडकर ना सूत्र चलो वहीं पे दीप जलाए जहां अभी भी अंधेरा है ना सूत्र ने सार्थक करता હોય તેમ રાજ્યના મુખ્યમંત્રી મોદી દ્વારા નિગમના માધ્યમથી દલિત સમાજ માટેનું બાબા સાહેબનું સ્વપ્ન પૂરું કરવા માટે રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં પણ દલિત સમાજ માટેની લોન તેમજ વાહન યોજના ચાલુ છે અને રહેશે તેમ ભાજપના અગ્રણી અને નિગમના ડિરેક્ટર અનિલ મકવાણાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહી ચેક વિતરણ કર્યા હતા. દ્વારા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દલિત સમાજના લાભાર્થીઓના ટોટલ 35 લાભાર્થીઓને ₹20 લાખનું ધિરાણ આજરોજ કરવામાં આવ્યું છે. જે આજની યોજનામાં જે ચેક આપવામાં આવ્યા છે 20 લાખ રૂપિયાના 35 લાભાર્થીઓને એ અલગ અલગ વિસ્તારના અલગ અલગ લોકોને આપવામાં આવ્યું છે. અને સમાજ છે દલિત સમાજના લોકોને એ કોઈ એક ક્રોકર વિસ્તારના નથી, ઉપલેટાના છે, ધોરાજીના છે, ગોંડલના છે, રાજકોટના છે, જસદણના છે. સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી જે પ્રકારે નિગમના માધ્યમથી મોદી સાહેબે જે પ્રકારે ભાઈ એનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર હતું કે ચલો જહાં પે દીપ જલાએ વહાં અભી ભી અંધેરા હે, તો એમ કે જ્યાં દીવો હળગાવી પણ દલિત સમાજના લોકો અત્યારે આર્થિક રીતે પગભર થાય અને એમના છોકરા દીકરા દીકરી ડૉક્ટર બને, એન્જિનિયર બને એ માટે નરેન્દ્ર મોદી સાહેબે ખૂબ જનતા પાર્ટી તરફ આ સહાય દ્વારા મેં કાપડનો ધંધો કરવા માટે લોન લીધી છે. એના માટે હું એનો ઉદ્યોગ કરવાની છું. રાજકોટ ખાતે કચ્છી મહેશ્વરી સમાજ દ્વારા 14 પાકિસ્તાની દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ રાજકોટ યુવા ગ્રુપ દ્વારા યોજાયો હતો અને પાકિસ્તાની દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ રીતે હિન્દુ મુસ્લિમ એકના સૂત્રને યથાવત રાખી કચ્છી મહેશ્વરી સમાજ દ્વારા સરાહનીય પગલાં રૂપે 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવમાં દાતાએ દાનનો દરિયો વહાવી નવયુગલને કરિયાવર રૂપે ઘરવખરી આપી હતી. समूह लग्नोत्सवને सफल बनावा कार्यकरोए भारे जहमत पण उठावी हती. मेरी विजिट करने के लिए आई थी. यहाँ कज़न है, मामू है, मासा है, भाई है, बहन है, फूफू है, उन सबसे मिलने के लिए आई थी. तो यहाँ रिश्ता आ गया तो फिर मैरिज भी करनी पड़ी, इसलिए कि अब यहीं सेटल होना है. मैरिज किए तो कज़न थे उसके साथ आई हूँ. यहाँ की वैसे समाज बहुत अच्छी है, अच्छे तरीके से मैरिज भी करती हैं लड़कियों की, इतनी अच्छी डेकोरेशन वगैरह करते हैं, इतनी सारी पब्लिक को संभालते हैं अच्छी तरह से. ऐसा तो कोई वहाँ पाकिस्तान में भी ऐसा नहीं होता. રાજકોટ મહેશ્વરી સમાજ દ્વારા આ 5મો સમૂહ લગ્નોત્સવનું અમે આયોજન કરેલ છે, જેનો હોદ્દો હું ઉપપ્રમુખ ધેડા પૂનમ નારણભાઈ. આ જે સમૂહ લગ્નનું 5મું સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં 14 દીકરીઓના લગ્ન કરેલ છે અને તેમાં 13 દીકરીઓ પાકિસ્તાનની આવેલ છે અને હિન્દુ ધર્મ મુજબ આપણે જે લગ્નની વિધિ પૂર્ણ કરી છે. પાકિસ્તાનના 13 દંપતીઓ છે. હવે વાત કરીએ રોમિયોને અડધી રાતે પ્રેમિકાના પરિવારજનો દ્વારા ચખાડેલ મેથી પાકની. તો જિલ્લા ગાર્ડન પાસે આવેલી ખોળની મિલમાં મજૂરી કરતા અને ગમે ત્યાં સૂઈ રહેતો મૂળ ઘેલા સોમનાથનો કોળી યુવાન મધરાત્રે ભાવનગર રોડ પર રાજમોતી મિલ પાછળ મયુરનગરમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા જતા તેણીના પરિવારજનો જાગી જતા આ જનૂનીને બેફામ ધોલાઈ થતા હોસ્પિટલે ખસેડાયો હતો.
જિલ્લા ગાર્ડન પાસે રહેતા પ્રવીણ દેવશીભાઈ ગાબુ નામના કોળી યુવાનને મારામારીમાં ઈજા થયાનો ફોન રાતે 3 વાગે મળતા 108 એમ્બ્યુલન્સના સ્ટાફે રાજમોતી મિલ પાછળ મયુરનગરમાં પહોંચી ઘાયલ યુવાન પ્રવીણને હોસ્પિટલે ખસેડ્યો હતો. પ્રવીણે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યા મુજબ પોતે મૂળ ઘેલા સોમનાથનો વતની છે. 7 વર્ષથી ઘર છોડી એકલો રહે છે. રાજકોટમાં 4 વર્ષથી સ્થાયી થયો છે. અગાઉ રાજમોતી મિલ પાસે ડ્રાઇવિંગ કામ કરતો હતો. નજીકમાં રહેતી કોળી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને રોજ બંને ફોન પર વાત કરતા હતા. ગઈકાલે આખો દિવસ મજૂરીમાં વ્યસ્ત હોવાથી દિવસના સમયે પ્રેમિકાને મળી શક્યો ન હોવાથી રાત્રે ઊંઘ ન આવતા ફોન કર્યા બાદ 3 વાગે તેના ઘરે મોઢું જોવા ગયો હતો. બાદમાં તુરંત બહાર નીકળી ગયો હતો ત્યારે પ્રેમિકા પણ બહાર આવી હતી. એ વખતે જ તેણીના પિતા ભાઈ આવી ગયા હતા અને છરી પાઇપ વડે હુમલો કર્યો હતો. બી ડિવિઝન પોલીસે પ્રવીણની ફરિયાદ પરથી યુવતીના પરિવારજનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ટંકારાના આણંદપર ગામે રહેતો અને રાજકોટ આણંદપરના પાટે રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો રઘુરામ કાળીદાસ જાદવ નામનો વણકર સાધુ યુવાન સાંજે પોતાની રિક્ષા લઈ આણંદપર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અન્ય રિક્ષા ચાલક કાના દાનાભાઈ ભરવાડે ઝઘડો કરી ટીકાપાટુનો બેફામ માર મારતા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો હતો. રઘુરામના કહેવા પ્રમાણે પોતાની રિક્ષા આગળ હતી અને કાનો પાછળ તેની રિક્ષા લઈને આવી રહ્યો હતો. સિંગલ પટ્ટી રસ્તો હોવાથી પોતે સાઈડ આપી ન શકતા કાનાએ ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસથી ચોમાસાની ઋતુ હોવા છતાં સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત રહ્યો છે અને મેઘરાજાના આગમનના સમાચાર આપતા કાળા વાદળો તો આકાશમાં દૂર દૂર સુધી દેખાતા પણ નથી અને આકાશ સ્વચ્છ દેખાય છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીની અસર બરકરાર જ રહી છે અને ભર ચોમાસે સૂર્યનારાયણ લોકોને દજાડી રહ્યા છે. ગરમીના વાતાવરણ સાથે આખો દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થયા કરે છે. આવા વાતાવરણ વચ્ચે પવનની અસર પણ યથાવત છે. જોકે વરસાદ વિરામ લેતા ખેડૂતો વાડી ખેતરમાં પાક ઉત્પાદનની કામગીરીમાં લાગી ગયા છે. ત્યારે આજે પણ રાજકોટમાં ગરમીનો દોર યથાવત રહ્યો હતો અને વરસાદની સંભાવના નહીવત રહી હતી. આ સાથે જ આ હતા અત્યાર સુધીના સિટી ન્યૂઝ સમાચાર. વધુ સમાચારો માટે નિહાળતા રહો સિટી ન્યૂઝ.